બાળકોએ માતા પિતાની આજ્ઞા પાળવી જોઈએ. જોઈ લો, ગણપતિજીએ માતાની આજ્ઞા પાળી. પાર્વતીજીએ કહ્યું કે બેટા ગાયની પ્રદક્ષિણા કરો, એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા, આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા એ કર્યા બરાબર છે. એટલે જ્યારે ગાયની પ્રદક્ષિણા કરી ત્યારે આખા એ બ્રહ્માંડની, આખા પૃથ્વીની એમણે પ્રદક્ષિણા કર્યા બરાબર એ થયું. તો એ સુખિયા થઈ ગયા અને તેમણે રિદ્ધિ સિદ્ધિ સાથે લગ્ન કર્યા. જ્યારે જે તેમના ભાઈ હતા કાર્તિક, એ પોતાને મનમેળી કરવા ગયા. એટલે મનની અંદર હોય તે મન જાતે એ વિચારીને જો કાર્ય કરે, કોઈને પૂછ્યા વગર કે કોઈની આજ્ઞા વગર, તો એ દુઃખી થતા હોય છે. આમ કાર્તિકેય મન મેળે માવજીભાઈ ના થવાય, એટલે માવજીભાઈ આ જે કાર્તિકજી હતા એ કરવા ગયા અને પોતે મોર ઉપર બેસી અને આખી પ્રદક્ષિણા કરવા ગયા. તો એ ખરેખર